બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો છેલ્લા વિડિયો લેક્ચરની અંદર આપણે બહુપદીમાં સ્વાધ્યાય 2.2 માં પહેલા 6 દાખલા જોયા હતા। તો એની અંદર આપણે બહુપદી આપેલી હતી, શૂન્ય મેળવતા હતા, શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસ્યો હતો। હવેની રીત જે છે તો દર્શાવેલ સંખ્યા અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો। તો હવે સમજો બેટા કે તમને અહીંયા શૂન્યનો ગુણાકાર અને શૂન્યનો સરવાળો ઓલરેડી આપી દીધો અને એના ઉપરથી આપણે શું બનાવવાનું? દ્વિઘાત બહુપદી। મતલબ અત્યાર સુધી આપણે જે કરતા હતા એનાથી એકદમ ઊંધું, મીન્સ કે આપણે શું કરતા હતા? દ્વિઘાત બહુપદી શૂન્ય મેળવતા હતા, શૂન્ય પરથી સહગુણકોનો સંબંધ ચકાસતા હતા। જ્યારે હવે શું થશે કે તમને જે શૂન્યનો સરવાળો કે શૂન્યનો ગુણાકાર આપેલો હશે એના ઉપરથી તમારે શું બનાવવાનું? બહુપદી। તો આપણે જ્યારે દ્વિઘાત બહુપદીમાંથી શૂન્ય શોધતા હતા ત્યારે આપણે વ્યાપક સ્વરૂપ કયું લેતા હતા બેટા? વ્યાપક સ્વરૂપ હતું ax² + bx + c। જ્યારે તમે દ્વિઘાત બહુપદી બનાવશો તો હવે વ્યાપક સ્વરૂપ આવશે, વ્યાપક સ્વરૂપ x² - α + β આખા કૌંસની બહાર x + α * β। હવે આલ્ફા અને બીટા શું પહેલા એ સમજો। તો આલ્ફા અને બીટા, તો આપણે જ્યારે કોઈ પણ દાખલામાં શૂન્ય શોધીએ તો આપણે પર્ટિક્યુલર એને x ની વેલ્યુમાં શોધીએ, ક્યાં તો y ની વેલ્યુમાં શોધીએ, t ની વેલ્યુમાં શોધીએ। પણ જ્યારે અહીંયા x y કે કોઈ પ્રકારનો ચલ ના આપ્યો હોય તો આપણે એમને શૂન્યને શું ધારીશું? આલ્ફા અને બીટા। તો અહીંયા તમને જે પહેલા શું આપ્યું? તો પહેલા તમને આપ્યો શૂન્યનો સરવાળો। તો એનો અર્થ શું થયો કે આ જે બહુપદી હશે એના શૂન્યનો સરવાળો કેટલો હશે? 1/4। તો આપણે લખીએ આલ્ફા વત્તા બીટા, મતલબ બંને શૂન્યનો સરવાળો બરાબર કેટલા? 1/4। અને -1 એ શું આપ્યું હશે? તો કે શૂન્યનો ગુણાકાર। તો આલ્ફા * બીટા બરાબર કેટલા આપ્યા? -1। હવે કશું જ નહીં કરવાનું બેટા, આ બંને વેલ્યુ વ્યાપક સ્વરૂપમાં મૂકો। તો વ્યાપક સ્વરૂપમાં મૂકતા ચલો વ્યાપક સ્વરૂપ શું છે? x² - α + β ની જગ્યાએ 1/4 * x વત્તા α * β ની જગ્યાએ -1। ચલો હવે અહીંયા સમજો, x² - 1/4x, હવે અહીંયા પ્લસ માઇનસ માઇનસ, તો અહીંયા શું આવશે? -1। હવે અહીંયા સમજો, અહીંયા વચ્ચેનું જે પદ છે એમાં શું છે? છેદમાં 4 છે। તો અહીંયા આ બંને બાજુ 4 ગણાય, સોરી 1 1 ગણાય। તો અહીંયા હવે આને શું લેવું પડે? એલસીએમ, મતલબ લસા। તો લસા લો તો અહીંયા છેદમાં 4 માટે કેટલા વડે ગુણવા પડે? 4 વડે। અહીંયા પણ કેટલા વડે? 4 વડે। તો ઉપર પણ કેટલા વડે ગુણવા પડે? 4 વડે। તો અહીંયા ઉપર 4 વડે ગુણીએ તો શું થાય? 4x²। અહીં તો છેદમાં 4 હતા જ, એઝ ઇટ ઇઝ રહેશે। અહીંયા પણ ઉપર કેટલા વડે ગુણવાના? 4 વડે। તો કેટલા આયા? 4। તો આ શું મળી ગઈ? બહુપદી। બહુ જ સિમ્પલ છે બેટા। તમે જે અત્યાર સુધી શૂન્યો કરતા હતા, સહગુણકોનો સંબંધ ચકાસતા હતા એના કરતા બહુ જ ઈઝી। ખાલી ફક્ત તમારે વ્યાપક સ્વરૂપ યાદ રાખવાનું, એની અંદર કિંમત મૂકો, દાખલો પૂરો। જોઈએ ફરીથી શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર વર્ગમૂળમાં 2, આલ્ફા * બીટા બરાબર 1/3। સેમ આ જ રીતે વ્યાપક સ્વરૂપમાં મૂકતા, ચલો વ્યાપક સ્વરૂપમાં મૂકીએ, શું થશે? તો x² - આલ્ફા વત્તા બીટા ની જગ્યાએ વર્ગમૂળમાં 2x પ્લસ આલ્ફા * બીટા ની જગ્યાએ 1/3। ચલો અહીંયા કેટલો લસા લીધો? 4। અહીંયા કેટલો લઈશું? 3। તો અહીંયા તો 3 છે તો આના છેદમાં 1 ગણાય, આના છેદમાં પણ 1 ગણાય। તો અહીંયા છેદમાં બંને બાજુ 3 લાવવા હોય તો 3 વડે ગણવા પડે। ચલો તો 3 વડે ગુણીએ તો ઉપર પણ 3 વડે, તો 3x² - 3 વર્ગમૂળમાં 2x વત્તા 1, કારણ કે એ તો 3 છે। હવે લસા લીધો તો બધાના છેદમાં કેટલા થાય? 3 થાય।
તો 1/3 આપણે બહાર કોમન કાઢીએ તો બહુપદી મળી 3x² માઇનસ 3 વર્ગમૂળમાં 2x વત્તા 1. અહીંયા પણ બેટા લસા લઈએ આપણે તો છેદમાં 4 રહેશે અને આપણે કોમન કાઢવા પડશે. અહીંયા 4 રહ્યા તો અહીંયા પણ તમે કોમન કાઢી શકો. 1/4 4x² માઇનસ x માઇનસ 4. ચલો તમે કોમન ના કાઢો અહીં સુધી રાખો તો પણ સાચું, અહીં સુધી રાખો તો પણ સાચું, પણ તમારા સ્ટેપ ઓછા થાય એટલે તમને માર્ક્સ ઓછા મળતા જાય. બરાબર. ચલો એ જ રીતે અહીંયા આલ્ફા વત્તા બીટા બરાબર 0, આલ્ફા ઇન્ટુ બીટા બરાબર વર્ગમૂળમાં 5. ચલો તો ફરીથી વ્યાપક સ્વરૂપમાં મૂકવાનું. વ્યાપક સ્વરૂપમાં મૂકતા તો x² 0 આવશે તો -0 ઇન્ટુ x વત્તા વર્ગમૂળમાં 5. ચલો 0 ગુણ્યા x શું થશે 0, તો બહુપદી શું બની x² વત્તા વર્ગમૂળમાં 5. કેમ કે અહીંયા કશું છેદમાં છે નહીં તો આપણે લેસા લેવાની જરૂર નથી. ચલો એ જ રીતે અહીંયા આલ્ફા વત્તા બીટા બરાબર 1, આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1. તો પાછું વ્યાપક સ્વરૂપમાં મૂકતા તો વ્યાપક સ્વરૂપમાં આલ્ફા વત્તા બીટા ની જગ્યાએ કેટલા મૂકશો 1 મૂકશો ઇન્ટુ x, પાછા આલ્ફા ઇન્ટુ બીટા ની જગ્યાએ પણ કેટલા 1, તો શું આવ્યું x² માઇનસ x પ્લસ 1. ચલો તો જો બેટા એકદમ ઈઝી છે. અને અહીંયા તમારી જોડે ગુણાકારની અંદર જ્યારે છેદમાં તમને કઈ આપ્યું તો જ લસા લેવાનો, ભાઈ લસા લેવાનો થશે નહીં. બરાબર. તો અહીંયા પ્રકરણ 2 બહુપદીઓ પૂરું થયું. હવે નવું પ્રકરણ આપણે નવા વિડીયોથી શરૂઆત કરીશું. થેન્ક યુ.